ખરેખર જયેશભાઈએ એમને આ બધી જ યાત્રા કરાવી. ચંપારણ ને વ્રજ તો એટલું વહાલું, ગિરિરાજની પરિક્રમા. આ બધી રચનાઓ જાણે આવા ભગવદીઓ માટે જ બની હોય અને એમના માટે જ્યારે આ ગાવાનો મોકો મળે, ખરેખર હું મારી જાતને ખૂબ જ ધન્યભાગી સમજુ છું. એવું કહેવાય, મરે ભલે ને માનવી કર્મથી જિંદા રહે. આપણે કર્યા જ છે સત્કર્મો એટલા બધા કે હૃદયમાં ગુંજ્યા કરે. મરણ કરતાં સ્મરણ બળવાન અને આપણી સ્મૃતિ એ જ વરદાન. અંજલિ આપતા શબ્દ ખૂટે, શ્રદ્ધાંજલિ અર્પતા પુષ્પો ખૂટે. જ્યારે ઈશ્વરના ખજાને ખોટ પડે ને, ત્યારે બસ આપ સરીખા રત્નોની લૂંટ ચલે. લો, તમે તો જીવનનો સંગ્રામ જીતીને અજર અમર અવિરત અચળ બન્યા, પણ અમે તો સ્મરણોની પીંછીથી સ્નેહની સુગંધના ચિત્રો જ દોરતા રહ્યા. તમારી તસવીર જોવા તલસતા રહ્યા, પણ જ્યાં કુદરત રૂઠે ત્યાં ફરિયાદ કોને કરવી? આપણે તો બસ વલ્લભના ચરણારવિંદનો જ આશરો, કે જે આશરો એમણે લીધેલો, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ.